હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે લીલા મગમાંથી નવો નાસ્તો, બહુ જ ક્રિસ્પી કુરકુરો. આ નાસ્તો બનાવ્યા પછી પણ સરસ ક્રિસ્પી રહે છે. ફ્રેન્ડ્સ, ખાસ વાત એ છે કે નાસ્તો જેટલો ક્રિસ્પી હશે એટલો જ સરસ લાગે છે. અને સાંજના જ્યારે નાની મોટી ભૂખ હોય ત્યારે આ નાસ્તો તમે હવે આપણે વાર કરતા પહેલા આ નાસ્તો બનાવી લઈશું. તો નાસ્તો બનાવવા માટે અહીંયા લીલા મગ લઈ લીધા છે, ફણગાવેલા. તમે સાદા મગથી પણ તમે બનાવી શકો છો. તો હવે આપણે મગને સારી રીતે એને પીસી લેવાનો છે. મગ પીસાઈ જાય પછી એમાં મસાલા કરીશું. અને ત્યારબાદ અહીંયા આપણે લીલા મરચાં લીધા છે, સાથે થોડું દહીં લીધું છે ખાટું. તો હવે આપણે દહીં 2 ચમચા જેટલું દહીં લઈશું અને પછી એને સારી રીતે આપણે પીસી લઈશું. તમારે પાણી ઉમેરવું હોય તો તમે પાણી લઈ શકો છો, દહીંની જગ્યાએ છાશ પણ લઈ શકો છો. તો હવે આ નાસ્તાને આપણે મગને પીસી લેવાના. તો પીસાઈ ગયા છે. તો એક બાઉલમાં આપણે એને ટ્રાન્સફર કરી દઈશું. ત્યારબાદ પછી એમાં આપણે મસાલા કરીશું. તો મસાલામાં એમાં શું છે કે મોટું બાઉલ લીધું હોય ને તો તમે આ બધું સાથે પીસી શકો, અલગથી પીસવાની જરૂર નથી. પણ આપણે આજે 2 રીતે કરીશું, એટલે કે ચટણી પણ બની જાય અને અંદર મગની અંદર આપણા મસાલા પણ બની જાય. ત્યારબાદ મેં અહીંયા સિંગદાણા લીધા છે અને હવે ત્યારબાદ મેં અડધી ચમચી શેકેલું જીરું લીધું છે. ત્યારબાદ મેં 1 ચમચી અહીંયા ધાણા પાવડર લીધો છે, સાથે થોડી હળદર લીધી છે અને થોડા લસણ આદું લીધેલા છે. હવે આપણે આ બધું ઉમેરી દઈશું. અને તમારે ચટણી બનાવવી હોય તો તમે ચટણી પણ બનાવી શકો છો. ત્યારબાદ હવે આપણે આ બધું પીસાઈ ગયું છે. તો હવે જે પીસેલું છે ને ચટણી, એને થોડી આમાં ઉમેરી દઈશું અને બીજી બાજુ પર રાખી એની અંદર આપણે લીલા કે સૂકા નાળિયેરનો પાવડર ઉમેરીને ચટણીને તૈયાર કરી લઈશું. તો હવે આપણે જે ચટણી રાખેલી છે એમાં થોડું દહીં ઉમેરીશું, એટલે ચટણી પણ તમારી ખાટી મીઠી. એની જગ્યાએ જો દહીંની જગ્યાએ તમે લીંબુ પણ ઉમેરી શકો છો. અને હવે આ ચટણીની અંદર આપણે સૂકું નાળિયેરનો પાવડર પણ લઈશું. હવે આને બાજુ પર મૂકી દઈશું અને ત્યારબાદ મગને આપણે જોઈ લઈશું. સારી રીતે એને ચલાવી દઈશું, એટલે એને ફેંટી લેવાનું, એટલે સરસ રીતે મસાલો પણ મિક્સ થઈ જાય. હવે આને આપણે થોડી વાર માટે બાજુ પર મૂકી ત્યારબાદ આપણે બનાવીશું સ્ટફિંગ બનાવીશું. એટલે શું છે કે મગની ઉપર આપણે જે સ્ટફિંગ બનાવીશું મસાલો, અને અહીંયા મેં કલોંજી લીધી છે અને થોડા મીઠા લીમડાના પાન વઘાર કરી લઈશ. ત્યારબાદ અહીંયા મેં 1 નંગ ડુંગળી, 1 નંગ ટામેટું, અડધું કેપ્સિકમ લીધું છે, એને પણ ઝીણા ઝીણા સમારી લીધા છે. અને હવે આપણે આની અંદર સારી રીતે એને થોડા કચરા આપણે એને શેકી લેવાના છે. ત્યારબાદ હવે આપણે વઘાર થઈ ગયો છે અને મસાલા અંદર ઉમેરી દઈશું. મસાલામાં સ્વાદ અનુસાર મીઠું અને થોડી હળદર, થોડું ધાણા પાવડર, અને હવે આપણે એમાં થોડો ગરમ મસાલો ઉમેરીશું. અને હવે આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. બહુ પકાવવાનું નથી, આપણે મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આને આપણે બાજુ પર મૂકીશું. ત્યારબાદ હવે લઈ લઈશું, આપણે મગને જોઈ લઈશું અને મગને પણ સારી રીતે આપણે ચલાવી દઈશું. અને ત્યારબાદ આપણે પેન ગરમ કરવા મૂકી દઈશું. જો તમારે આને આ નાસ્તો બનાવવા માટે હવે આપણે પેન ગરમ કરવા મૂકી દીધું છે. થોડું તેલ લગાવી દઈશું અને હવે આપણે 1 ચમચો ભરીને બેટર લેતા જઈશું. તો હવે આપણે આ નાસ્તાને એક બાજુ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને પકાવી લેવાનો છે. તો બહુ જ સુંદર લાગે છે અને ખાવામાં પણ. તો હવે એક સાઈડ આપણે આ રીતે એને પાથરી દઈશું અને ઉપર પછી આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એને આપણે પાથરી દઈશું. અને પછી એક સાઈડ આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી એને પકાવી લઈશું. અને પછી ઉપર આપણે બીજું આપણે 1 ચમચી ભરીને મગનું બેટર લઈશું, એને પણ આપણે આ રીતે પાથરી દઈશું. તો આ રીતે નાસ્તો બનાવેલો ખૂબ ટેસ્ટી લાગે છે. તો હવે આપણે આને પણ એક સાઈડ આપણે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી બીજી સાઈડ આપણે એને
પલટી દેવાનું છે અને થોડું તેલ લગાવી દઈશું એટલે એક સાઈડ નાસ્તો ક્રિસ્પી થાય. અને હવે આપણે બીજી સાઈડ એને પલટી દઈશું એટલે બીજી સાઈડ આપણે એને આ રીતે ઉલટ પુલટ કરી અને બીજી સાઈડ પણ એનો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને ઉલટ પુલટ કરીને તૈયાર કરી લઈશું. તો હવે આપણે આને એક સાઈડ આપણે પલટી દઈશું. તો આ રીતે આપણે બીજા બધા નાસ્તા તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, અમારા નાસ્તાની રેસિપી પસંદ આવી હોય તો હવે આપણે બીજા પણ એ રીતે નાના નાના નાસ્તા તૈયાર કર્યા છે અને એને પણ હવે આપણે એક સાઈડ પલટી દઈશું. તો તૈયાર છે આપણા નાસ્તા. દેખાવમાં પણ એટલા સુંદર છે તો ખાવામાં પણ એટલા જ સરસ છે. તો ટેસ્ટી પણ લાગે છે, ચટપટા ટેસ્ટી બનાવીને તૈયાર છે આપણા નાસ્તા. વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી દેજો. નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે આપણે આને ચટણી સાથે સર્વ કરીશું. તો મેં તમને નાસ્તો કટિંગ કરીને બતાવ્યો છે. જેટલો દેખાવમાં એટલો ટેસ્ટી છે, એ સુંદર છે, એટલો ખાવામાં પણ ટેસ્ટી છે. તો હવે આપણે આને ચટણી સાથે ખાવા માટે તૈયાર. ફરી મળીશું નવી રેસિપી સાથે. ત્યાં સુધી મિત્રો એન્જોય કરો લીલા મગનો હેલ્ધી નાસ્તો. જય શ્રી કૃષ્ણ.